વેલકમ ટુ ચેનલ. હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. તો દોસ્તો, સમંદર નામનું એક ગુજરાતી મૂવી આવવાનું છે, 2024માં આવવાનું છે. અને મયુર ચૌહાણ છે લીડ એક્ટર, અને બીજા જે એક્ટર છે, ઇફ આઈ એમ નોટ રોંગ, જગજીત સિંહ વઢેરા નામ છે એમનું. તો એ બંનેની જોડી ખૂબ સરસ લાગી રહી છે. હવે આ મૂવીનું જ્યારે તમે ટીઝર જોશો તો ત્યારે તમને બોલિવૂડની બે મૂવી જરૂરથી યાદ આવશે. એક તો છે વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ, જે અજય દેવગનવાળું ફર્સ્ટ પાર્ટ હતો, એ તમને થોડુંક યાદ આવશે. અને બીજો જે પાર્ટ યાદ આવશે એ તમને આવશે ગુંડે. જે ગુંડે મૂવી આવ્યું હતું રણવીર સિંહ અને અર્જુન કપૂરનું, એ મૂવીની પણ થોડીક તમને યાદ આવશે, કેમ કે બહુ સિમિલર સ્ટોરી છે. અને બેવને કમ્બાઈન કરીને જે સ્ટોરી લખી છે, જે સ્ટોરી દેખાડવામાં આવી છે, ખૂબ સરસ રીતે દેખાડવામાં આવે છે. અને બીજું, આ મૂવીનું જે મેઇન પાર્ટ હશે એ છે એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક. અત્યારે ટીઝરમાં જ દેખાઈ આવ્યું છે કે જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે ભાર્ગવે, ખૂબ સરસ રીતે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે. અને આ મૂવીના સોંગ્સ જે છે એ પણ ભાર્ગવ પુરોહિત જ કમ્પોઝ કરે છે. તો સોંગ્સ પણ એમના સોંગ સરસ હોય છે. આપણે હમણાં 3 એક્કામાં પણ જોયું, તો ખૂબ સરસ સોંગ કમ્પોઝ કરે છે. તો એ પણ જોવાની મજા આવશે. હવે આ મૂવીની જે સ્ટોરી છે એ સમુદ્ર ઉપર કેવી રીતે બે છોકરાઓ છે જે ગરીબીમાંથી ગેંગસ્ટર બને છે અને કેવી રીતે બિઝનેસ ચલાવે છે, કેવી રીતે રાજ કરે છે સમુદ્ર ઉપર, એ પ્રકારની સ્ટોરી હશે થોડી ઘણી. બટ મૂવી આવશે તો ખૂબ મજા આવશે, કેમ કે બાકી મયુર ચૌહાણની એક્ટિંગ આપણે ઘણા બધા મૂવીઝમાં જોઈએ જ છે. અને જગજીત સિંહ વઢેરા છે, એમને આપણે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે. કદાચ એમને મૂવીઝ કે શોર્ટ ફિલ્મ્સ કરી હશે, પણ એ મને ખ્યાલ નથી. એટલે બાકી વિશાલે ડાયરેક્ટ ખૂબ સરસ કર્યું છે. વિશાલે જે રીતે ડાયરેક્ટ કર્યું છે, સ્પેશિયલ કરીને જે લાસ્ટનો સીન છે, ટીઝર તમે જોજો તો લાસ્ટનો જે સીન છે એ જે ઉપરથી એરિયલ કેમેરાથી જે શૂટ કર્યો છે, ખૂબ સરસ રીતે દેખાઈ રહ્યો છે. તો ખૂબ સરસ ટીઝર બનાવ્યું છે. તમને લોકોએ જોયું છે તો તમે લોકો જણાવજો તમને કેવું લાગ્યું. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.